चलो छेल्ले આપણે રાઉલ્ટના નિયમો ત્રણેય પૂરા કર્યા। હવે ત્યાર પછી અગત્યનો પ્રશ્ન છે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ સમજાવો। કેવું? આદર્શ અને બિન આદર્શ। આદર્શ દ્રાવણ કોને કહેવાય, બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય એની વાત કરું। તો સામાન્ય રીતે આપણે બે પ્રવાહીને મિશ્ર કરીએ અને એમાંથી દ્રાવણ બનાવીએ તો એવું દ્રાવણ કે જેમાં બે ઘટકો પ્રવાહી હોય ત્યારે પણ આદર્શ અને બિન આદર્શ દ્રાવણ બને છે। તો પહેલી વાત કરીએ આદર્શ દ્રાવણ કોને કહેવાય। તો કે જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ એટલે કે બે પદાર્થ છે, બે પ્રવાહી છે, એનું મિશ્રણ કરીએ, ગમે પ્રમાણમાં મિશ્રણ કરો એટલે કે ભાઈ દરેક સાંદ્રતામાં કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું સંપૂર્ણ પાલન કરતું હોય, રાઉલ્ટના નિયમનું સંપૂર્ણ પાલન કરતું હોય તો એ દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ। રાઉલ્ટનો નિયમ શું હતો? આ બે રાઉલ્ટના નિયમ P1 બરાબર P10 * x1 અને P2 બરાબર P20 * x2 એટલે કે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ અને એના મોલ અંશનો ગુણાકાર કરીએ એટલું જ એનું આંશિક દબાણ આવવું જ જોઈએ। તો આ બે 100% હરખું જ હોય, આ બેનો ગુણાકાર જે આના જેટલો જ થાય તો એમ કહેવાય કે સંપૂર્ણ પાલન થયું છે। અથવા બીજો ઘટક છે એનું આંશિક દબાણ એના મોલ અંશના સંપૂર્ણ સમપ્રમાણમાં જ હોય તો આ બે શરતોનું પાલન થાય તો એ દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ। બીજું આદર્શ દ્રાવણ એટલે કે બે ઘટકને જ્યારે મિશ્ર કરો ત્યારે એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય હોવો જોઈએ। કોનો? એન્થાલ્પી। એન્થાલ્પીનો ફેરફાર એટલે ઉષ્માનો ફેરફાર કે બે ઘટકને એક બીકરમાં મિશ્ર કરતા હોઈએ અથવા ભેગા કરો ત્યારે એમાંથી ઉષ્મા છૂટી ન પડવી જોઈએ તો ઉષ્મા શોષાવી પણ ન જોઈએ એટલે કે આ દ્રાવણ બનાવવાની, મિશ્રણ બનાવવાની પ્રક્રિયા છે એ દરમિયાન ઉષ્મા મેળવે પણ નહીં કે ગુમાવે પણ નહીં તો એન્થાલ્પીનો ફેરફાર 0 થાય તો એ દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? આદર્શ। અને લખ્યું છે ડેલ્ટા H વચ્ચે MiX, MiX એટલે મિશ્રણ, મિક્સર કહેવાય, મિક્સચરનો MiX લખ્યું એટલે કે એન્થાલ્પી ફેરફાર 0 હોવો જોઈએ। આદર્શ દ્રાવણની શરતો છે। બીજું આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા V મિશ્રણ 0, ડેલ્ટા V એટલે કદનો તફાવત 0 હોવો જોઈએ। એટલે શું? તો કે જો મેં બે ઘટક લીધા હોય એમાં ઘટક A છે 1000 ml લઈ લઉં અને ઘટક B છે 20 ml લઈ લઉં તો બેનો કુલ સરવાળો છે 1000 ને 20 ml 100% થાવો જ જોઈએ। તમને અંદર સાહેબ ગાંડા જેવી વાત કરેલી 1000 + 20 1020 પણ ભાઈ ઘણીવાર નહીં થાય, એ કદમાં થોડોક ફેરફાર રહી જાય તો જો હરખો જ થાય બેયના સરવાળા જેટલું જ થાય તો કદનો ફેરફાર 0 કહેવાય। અને એવું ન થાય આગળ આપણે ભણશું બિન આદર્શમાં પણ આમાં બેયનો ફેરફાર 0 થાય એટલે કે બે પ્રવાહી છે ત્યારે દ્રાવણનું કુલ કદ બંને પ્રવાહીના કદના સરવાળા જેટલું જ થવું જોઈએ તો એને કહેવાય આદર્શ। આદર્શ દ્રાવણની આ બે શરતો, આ ત્રીજું ચોપડીમાં થાય તો પણ મેં સમજાવ્યું છે। હવે સમજી લે ક્યારે ડેલ્ટા V 0 થાય। ધારો કે એક દ્રાવણ બનાવવું છે આપણે, એમાં મારે બે ઘટક લેવા છે, ઘટક A ને બીજો ઘટક B। એક બીકરમાં ઘટક A ભર્યો છે, બીજા બીકરમાં ઘટક B ભર્યો છે। એક બીકરમાં ઘટક A ભર્યો હોય ત્યારે એની અંદર A એટલે કે ગમે તે એક ઘટક હોય, દાખલા તરીકે બેન્ઝીન છે તો બેન્ઝીનમાં બેન્ઝીનના અણુ વચ્ચે કોઈ પણ આકર્ષણ બળ હોય તો એને કહેવાય A વચ્ચેનું આંતરક્રિયા આકર્ષણ, એને કહેવાય પારસ્પરિક આકર્ષણ। એકના એક ઘટક હોય ને બીકરમાં ભર્યો હોય તે બે વચ્ચે શું હોય? એના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોય જ। બીજા બીકરમાં B ભર્યો છે એટલે કે દાખલા તરીકે ટોલ્યુઇન ભર્યો છે તો એમાં ટોલ્યુઇનના અણુ વચ્ચેનું આકર્ષણ બળ હોય તો એક ઘટક A છે એમાં A વચ્ચેનું આકર્ષણ છે, બીજો ઘટક B છે એમાં BB વચ્ચેનું પારસ્પરિક આકર્ષણ બળ છે। હવે જ્યારે આ બેયને મિશ્ર કરવામાં આવે
ત્યારે દ્રાવણમાં 3 પ્રકારના આકર્ષણ બળ હશે. કયા કયા? તો કે એ વચ્ચેનું આકર્ષણ બળ રહેવાનું જ, કઈ તૂટી ન જાય સાહેબ. બીજું બી વચ્ચેનું આકર્ષણ રહેવાનું. ત્રીજું આના અણુ અને આના અણુ વચ્ચે નવું આકર્ષણ બળ આવવાનું. કયું? એ અને બી વચ્ચેનું. પણ આ નવું આકર્ષણ બળ એ આ બેયને સમાન જ હોય. તો જેટલા આના અણુ એકબીજાથી દૂર હોય, આના અણુ એકબીજાથી દૂર હોય, એટલા જ એ અને બી ના અણુ એકબીજાથી દૂર રહેવાના. તો કુલ કદ છે બેયના સરવાળા જેટલું જ થાય. ક્યારે એવું થાય? તો કે નવું આકર્ષણ બળ આ બેયને સમાન જ હોય તો કદનો તફાવત 0 આવે. એટલે કે કુલ કદ બેયના 100% સરવાળા જેટલું જ થાય. અને ત્યારે જે દ્રાવણ હોય એને કહેવાય આદર્શ દ્રાવણ. તો ફરી એકવાર આદર્શ દ્રાવણ એટલે શું? તો કે રાઉલ્ટના નિયમનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. બીજું તો કે ઉષ્મા મેળવે નહીં કે ગુમાવે એટલે ડેલ્ટા H 0 હોવો જોઈએ. ત્રીજું ડેલ્ટા V બરાબર 0 જોવું. એટલે કદનો તફાવત 0 હોવો જોઈએ. ક્યારે થાય? સમજાઈ ગયું કે નવું આકર્ષણ બળ ઈ પેલા બેયના સમાન જ હોય તો કદનો તફાવત 0 જ આવે. કદનો તફાવત 0 આવે એટલે ડેલ્ટા V 0 કહેવાય. તો આવા દ્રાવણના થોડાક ઉદાહરણ અહીં મેં લખ્યા છે. બેન્ઝીન અને ટોલ્યુઇન એ બેનું મિશ્રણ કરો, આદર્શ દ્રાવણ બને. જો કે આ દુનિયામાં 100% આદર્શ દ્રાવણ હોય એવું કોઈ દ્રાવણ નથી, પણ એની વધારે નજીક હોય એટલે અમુક ઉદાહરણ લઈ શકાય. બેન્ઝીન, ટોલ્યુઇન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, નોર્મલ હેક્સેન, નોર્મલ હેપ્ટેન. તો જેના પ્રાસ મળતા હોય ને, પ્રાસ, બેન્ઝીન, ટોલ્યુઇન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, હેક્સેન, હેપ્ટેન, ક્લોરોઇથેન, બ્રોમોઇથેન. તો આવા પ્રાસ મળતા હોય આવા દ્રાવણો છે એ કેવા છે? આદર્શ દ્રાવણ. તો આના કરતા તદ્દન ઉલટું એટલે બિન આદર્શ દ્રાવણ. જો તો બિન આદર્શ દ્રાવણની વ્યાખ્યા શું લખશું? તો કે જે દ્રાવણ દરેક સાંદ્રતાએ અને ગમે તે સાંદ્રતાએ કે તાપમાને રાઉલ્ટના નિયમનું પાલન કરે પણ સંપૂર્ણ પાલન કરતું ન હોય, ત્યારે જે દ્રાવણ હોય એને કહેવાય બિન આદર્શ દ્રાવણ. એટલે કે સંપૂર્ણ પાલન કરતા ન હોય. ક્યારે ન થાય? તો કે P1 અહીંયા તો P1 બરાબર P10 * Epsilon. અહીંયા શું છે? P1 not equal to P10 * Epsilon અને P2 not equal to P20. not equal to એટલે કા સહેજ વધારે હોય અથવા સહેજ ઓછું, એને કહેવાય બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણમાં ડેલ્ટા V છે not equal to 0. આ equal to 0 તો આમાં not equal to 0 એટલે કે કાં તો ઉષ્મા છૂટી પડતી અથવા ઉષ્મા થોડીક શોષાતી. ડેલ્ટા V not equal to 0. અહીંયા બે પ્રવાહીને ભેગા કરો ત્યારે આખા દ્રાવણનો કુલ કદ બે પ્રવાહીના કદના સરવાળા કરતા કાં સહેજ વધારે હોય અથવા સહેજ બહુ મોટો ફેરફાર ન હોય, માઇનોર ફેરફાર. અહીંયા જેમ બેયનો સરવાળો છે એટલો જ કદ થતું હતું, અહીંયા કુલ કદ છે કાં બે પ્રવાહીના સરવાળા કરતા થોડું વધારે હોય અથવા થોડું ઓછું. તો ડેલ્ટા V not equal. ક્યારે થાય not equal to 0? સમજો. જો બે ઘટક આની જેમ જ લીધા છે, ઘટક A અને ઘટક B. A ભર્યું હોય એમાં A વચ્ચેનું આકર્ષણ બળ હોય, B ભર્યું હોય એમાં B વચ્ચેનું આકર્ષણ બળ હોય. બેને ભેગા કરો ત્યારે નવું આકર્ષણ બળ AB બને છે. પણ આ બે આકર્ષણ બળનું મૂલ્ય આ બેયને સમાન ન હોય ત્યારે કદનો તફાવત 0 ન થાય. સમજો બરોબર. દાખલા તરીકે આ નવું આકર્ષણ AB છે એ A અને BB કરતા ઓછું હોય. કેવું હોય? ઓછું. સમજો બરોબર. A અને BB નું જે આકર્ષણ બળ છે એના કરતા નવું આકર્ષણ બળ ઓછું હોય. ઓછું એટલે તમે બે ઘટકને મિશ્ર કરો ત્યારે A અને B ના અણુઓ નજીક આવે, પણ આકર્ષણ બળ ઓછું છે એટલે જેટલા A ના અણુ નજીક હશે, જેટલા B ના અણુ નજીક હશે એના કરતા AB ના અણુ સહેજ આઘા રહેશે. તો આ બે અને આ બે
કરતા આકર્ષણ બળ ઓછું છે એટલે અણુઓ હોવા જોઈએ એના કરતા સહેજ દૂર હશે. સહેજ દૂર હોય તો કદ છે એ હોવું જોઈએ એના કરતા સહેજ વધી જશે, કારણ કે અણુઓ પૂરતા નજીક જઈ શકતા નથી એટલે સહેજ દૂર છે. ટૂંકમાં સમજો, આ એક તમારા બોયઝ નું ગ્રુપ છે, આ બીજું ગ્રુપ છે, આમાં 20 બોયઝ છે, આમાં બીજા 20 સ્ટુડન્ટ છે. આ બધા એકબીજાના ભાઈબંધ છે, આ બધા એકબીજાના ભાઈબંધ છે. તો આનો જેટલી જગ્યા રોકે, આ જેટલી જગ્યા રોકે. હવે આ બધાય ભેગા થાય ત્યારે આ બે વચ્ચે બહુ ભાઈબંધી, હું એમ નથી કહેતો દુશ્મની છે, પણ ભાઈબંધી ઓછી છે. તો A અને B છે એ આ બે નજીક ઊભા છે, આ બે જેટલા નજીક ઊભા છે એના કરતા આ બે વચ્ચેનું અંતર સહેજ વધી જશે. ભાઈ અંતર સહેજ વધે એવા બધા એકબીજાથી થોડા 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 દૂર ઊભા રહીએ તો આનું કદ હોય આટલું, આનું કદ હોય આટલું, તો બેનો સરવાળો થઈને થવું જોઈએ આટલું, પણ એના કરતા સહેજ વધારે થાય કારણ કે સહેજ સહેજ દૂર ઊભા છે. એમ આકર્ષણ બળ ઓછું હોય નવું તો કદ સહેજ વધી જાય એટલે ડેલ્ટા V ગ્રેટર ધેન 0 થાય. વધે એટલે ગ્રેટર ધેન, ઘટે તો હવે એવું થાય કે આ બે અને આ બે કરતા આકર્ષણ બળ ધારો કે વધુ હોત તો હોવા જોઈએ એના કરતા વધારે નજીક આવી જશે. વધારે નજીક આવી જાય તો કદ હોવું જોઈએ એના કરતા સહેજ ઓછું થઈ જશે. તો ડેલ્ટા V ગ્રેટર ધેન 0 આવે, ડેલ્ટા V લેસ ધેન 0 આવે, પણ ઇક્વલ ટુ 0 નો આવે. ત્યારે કેવું દ્રાવણ કહેવાય? બિન આદર્શ દ્રાવણ. આવા કયા દ્રાવણ? તો ઇથેનોલ ને પાણી, એનિલીન ને ફિનોલ, એસીટોન ને ક્લોરોફોર્મ, આ બધા એવા દ્રાવણ છે કે જે આદર્શ નથી એટલે એને કેવા કહેવાય? બિન આદર્શ. એમાં શું થાય તો કે દાખલા તરીકે ઉદાહરણ લઈ લો, આ એનિલીન અને ફિનોલ છે. એમાં એનિલીન વચ્ચેનું આકર્ષણ બળ, ફિનોલ વચ્ચેનું આકર્ષણ બળ, એના કરતા એનિલીન અને ફિનોલ વચ્ચે આકર્ષણ બળ કંઈક જુદું હોય તો એ દ્રાવણને કેવું કહેવાય? બિન આદર્શ. તો આટલું સમજાય છે? આદર્શ દ્રાવણ અને બિન આદર્શ. હવે આપણે સમજવાનું છે કે બિન આદર્શ દ્રાવણ છે તો કયામાં કદ વધે છે અને કયામાં ઘટે છે. તો વધે એને આપણે અને ઘટે એના માટે નવા બે શબ્દ વાપરશું. તો બિન આદર્શ દ્રાવણના બે પ્રકાર અથવા એના બે સ્વરૂપ, એક ધન વિચલન અને બીજું ઋણ વિચલન. હવે આમાં સમજવાનું છે ધન વિચલન કોને કહેવાય? પોઝિટિવ ડેવિએશન. અને ઋણ વિચલન કોને કહેવાય? નેગેટિવ ડેવિએશન. આદર્શ દ્રાવણ આઈડિયલ સોલ્યુશન, બિન આદર્શ દ્રાવણ નોન આઈડિયલ સોલ્યુશન. એટલે આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો, શોર્ટકટમાં સમજવામાં મજા આવશે. ચાલો હવે રાઉલ્ટના નિયમથી બિન આદર્શ દ્રાવણ માટે આપણે વાત કરી હતી આગળ કે ધન વિચલન અને ઋણ વિચલન એટલે શું સમજાવું. ધન વિચલન પોઝિટિવ ડેવિએશન, ઋણ વિચલન નેગેટિવ ડેવિએશન. એટલે આમાં મળવું જોઈએ એના કરતા વધારે મળે ને ધન વિચલન કહેવાય, મળવું જોઈએ એના કરતા ઓછું મળે ને શું કહેવાય? ઋણ વિચલન. શું પણ વધુ ને ઓછું તો કે બાષ્પ દબાણ. સમજો ફરી આલેખ આપણે આદર્શ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ છે. અહીંયા મેં x1 ઘટક 1 ના મોલ અંશ 0 છે, ઘટક 2 ના મોલ અંશ 1 છે. એટલે કે અહીંયા નકરું શું ભર્યું છે આ પરિસ્થિતિએ? ફક્ત ઘટક 2 જ છે, એના મોલ અંશ 1 છે. એટલે એનું જે બાષ્પ દબાણ છે અહીંથી આટલું એને P20 કહીએ છીએ. આગળ આલેખ આવી ગયો છે એ આમ હતો, આલેખ P20 ઊંચું રાખ્યું તો આમ તાલી કરું છું. અહીંયા ઘટક 1 ના મોલ અંશ 1 થઈ જાય છે, ઘટક 2 ના મોલ અંશ 0 છે. એટલે અહીંયા આ પરિસ્થિતિએ ફક્ત ને ફક્ત ઘટક 1 જ છે ત્યારે જે બાષ્પ દબાણ મળે એકલા ઘટક 1 નું હોય એટલે એને કહેવાય P10. સમજો અહીંથી આ મહિલા જાવ એમ x1 0 છે, હરવે હરવે વધતું જાય તો x2 1 છે ઘટતું જાય. એટલે જો આ એરો આમ માર્યો છે, x1 વધે છે, આમ આવો તો
આમ જાવ તો x2 ઘટતું હતું એટલે આમ આવો તો x2 વધે. હવે આમની અંદર જે પીળી લાઈન કરી છે, પીળી લાઈન દર્શાવી છે સ્ટ્રેટ લાઈન, સીધી લાઈન છે. એ આદર્શ પરિસ્થિતિ દર્શાવે છે. જો આદર્શ દ્રાવણ હોત તો આ ત્રણેય આલેખ છે પીળી લાઈનની જેમ સીધે સીધા જ હોત. આ P1 આ P1 નો આલેખ હોત, આ આંશિક દબાણ P2 નો આલેખ હોત અને આ વચ્ચેની પીળી લાઈન છે કુલ દબાણનો આલેખ. પણ અહીંયા આ ત્રણેય આલેખ છે આમ ઉપરની બાજુ વક્ર દેખાય છે. જો ઉપરની બાજુ આમ વળેલા છે તો આનો મતલબ શું થયો? તો કે સમજો અહીંયા બે ઘટક A અને B નું મિશ્રણ કર્યું છે. ફરી કહું છું કે A વચ્ચે આકર્ષણ બળ હોય, B વચ્ચે આકર્ષણ બળ હોય અને નવું આકર્ષણ બળ AB બને. પણ AB આકર્ષણ બળ આ પહેલાના બે કરતા નબળું છે. કેવું છે આકર્ષણ બળ? નબળું, ઓછું. ઓછું આકર્ષણ બળ હોય તો તમને મેં હમણાં જ સમજાવ્યું કે કદનો તફાવત ડેલ્ટા V ગ્રેટર ધેન 0 થાય. એટલે કે બે ઘટકનું કદ હોય એના કરતા દ્રાવણનું કુલ કદ સહેજ વધારે હોય. કેવું હોય? સહેજ વધારે. હવે સમજો સહેજ વધારે કદ થયું. સમજો અહીંયા બે ઘટકનો વિષય. ભાઈ આકર્ષણ બળ ઓછું છે કોના વચ્ચે? તો કે A અને B વચ્ચે. ઓછું આકર્ષણ બળ હોય અહીંયા પ્રવાહી અવસ્થામાં તો જે તાપમાને બાષ્પ બને છે એ બાષ્પ સહેજ વધારે કેમ બનશે? બાષ્પ બનવી જોઈએ એના કરતા થોડીક વધારે બને. કેમ થોડીક વધારે બને? તો કે અણુ વચ્ચે આકર્ષણ હોવું જોઈએ એના કરતા ઓછું છે. કોઈ આકર્ષણ ઓછું હોય તો ઝડપથી બાષ્પ બની જાય. તો બાષ્પ બને છે પણ બનવી જોઈએ એના કરતા થોડીક વધારે બને છે. બાષ્પ વધારે બને છે તો બાષ્પ દબાણ હોવું જોઈએ એના કરતા થોડું વધારે. તો એનો મતલબ કે જ્યારે ધન વિચલન હોય ત્યારે આ જોઈ લ્યો રાઉલ્ટના નિયમથી થોડુંક વધારે મળે. એટલે કે P1 બરાબર P10 x1 x1 હોવું જોઈએ. એના બદલે P1 છે આ બેના ગુણાકાર કરતા સહેજ વધી જાય છે અને P2 છે આ બેના ગુણાકાર કરતા સહેજ વધે છે. એટલે જો P1 નો આલેખ હોવો જોઈએ આ પીળી લાઈન. કયો હોવો જોઈએ? આ પીળી લાઈન હોવો જોઈએ. આ પીળી લાઈન તમને દેખાય એટલે થોડી ઘાટી કરું છું. સીધી લાઈન હોવો જોઈએ. પણ આ બ્લુ કલરની લાઈનની જેમ સહેજ ઉપર વક્ર વળે છે. જો એટલે કે આ P1 છે આવું હોવું જોઈએ પણ જગ્યાએ P1 થોડુંક વધારે મળે છે. એટલે કીધું P1 greater than P10. આ પીળી લાઈન છે P10 x1 ની છે. સમજો એના કરતા P1 થોડુંક વધારે છે. એવી જ રીતે P2 જે P20 x2 કરતા આ પીળી લાઈન છે, આ પીળી લાઈન એ ખરેખર કોની કહેવાય? તો કે P20 x2. પણ એના કરતા P2 નો આલેખ છે એ વધારે મળે છે. ભાઈ વધારે મળે એટલે એને કેવું વિચલન કહેશું? ધન વિચલન. તો ભાઈ P1 થોડુંક વધારે મળ્યું, P2 વધારે મળ્યું. તો આ પીળી લાઈન છે P કુલ ની છે. આ પીળી લાઈન તો એ હોવી જોઈએ. આદર્શ દ્રાવણ હોત તો આ રીતે કુલ દબાણ મળે. પણ આદર્શ નથી, એમાં ધન વિચલન છે એટલે કુલ દબાણ એ તો આ P1 અને P2 ના સરવાળા જેટલું છે. પણ P1 P2 છે આ બે કરતા મોટું છે એટલે વક્ર કઈ તરફ વળ્યો? ઉપર. ટૂંકમાં દેશી ભાષામાં ત્રણેય વક્ર ઉપરની તરફ વળે. કયું વિચલન કહેવાય? ધન. ક્યારે મળે ધન વિચલન? તો કે બે વચ્ચેનું આકર્ષણ બળ હોવું જોઈએ એના કરતા ઓછું હોય ત્યારે કદ હોવું જોઈએ એના કરતા સહેજ વધારે. અને ડેલ્ટા HI ગ્રેટર ધેન 0, ડેલ્ટા V ગ્રેટર ધેન 0 પણ આકર્ષણ નબળું. તો આને કહેવાય ધન વિચલન. કયા દ્રાવણો? તો સમજો ઇથેનોલ અને એસિટોન. આ બેને મિશ્ર કરો ત્યારે દ્રાવણ બનશે પણ એ બિન આદર્શ દ્રાવણ બને છે. બિન આદર્શમાં કયો વિચલન દર્શાવશે? ધન વિચલન. કેમ? સમજો એકલું ઇથેનોલ હોય. સમજો બરોબર. તો એકલું ઇથેનોલ હોય તમને ખબર છે ઇથેનોલ એટલે CH3CH2OH. ભાઈ OH સમૂહ આવ્યો એટલે હાઇડ્રોજન બંધ બને. આપણે 11મા માં ભણી ગયા છીએ. તો ઇથેનોલના એક અણુ, ઇથેનોલનો બીજો અણુ, ઇથેનોલના અણુ વચ્ચે કયો બંધ હોય?
હાઇડ્રોજન બંધ અને એસિટોનમાં બીજો કોઈ બંધ ન હોય, માત્ર દ્વિધ્રુવીય આકર્ષણ બળ. પણ ઇથેનોલમાં એસિટોન ઉમેરી દ્રાવણ બનાવીએ તો ઇથેનોલના અણુની વચ્ચે વચ્ચે એસિટોનના અણુ ઘૂસી જાય, એટલે ઇથેનોલના અણુ વચ્ચેનો જે હાઇડ્રોજન બંધ હતા એ તૂટશે અને એની જગ્યાએ એસિટોન ઘૂસે છે. તો એસિટોનના અણુ અને ઇથેનોલના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ છે એ આટલો પ્રબળ હોય નહીં. કોના જેટલો પ્રબળ ન હોય? તો કે ઇથેનોલ વચ્ચે જેટલો પ્રબળ હાઇડ્રોજન બંધ હોય એટલો ઇથેનોલ અને એસિટોન વચ્ચેનો બંધ ન હોય. એટલે આ અણુ વચ્ચેનું આકર્ષણ બળ છે એ નવું કહેવાય. આ A કયો, આ B કયો, તો એ બી આકર્ષણ બળ છે એ નબળું છે. એટલે બાષ્પ વધુ બને, એટલે બાષ્પ દબાણ થોડુંક વધારે મળે. આવું નવું બીજું ઉદાહરણ સમજીએ. એસિટોન અને કાર્બન ડાઇસલ્ફાઇડ. ભાઈ એકલો એસિટોન હોય, એસિટોનમાં દ્વિધ્રુવીય પ્રબળ આકર્ષણ બળ હોય છે. એની અંદર કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરીએ CH2. હવે CH2 ના અણુઓ એસિટોનના અણુ વચ્ચે વચ્ચે ગોઠવાઈ જાય તો એ આ દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે ને નબળું પાડશે. કોણ નબળું પાડશે? CH2. કારણ કે આના નાના વચ્ચે આ બે એકલા એસિટોન વચ્ચેનું જે આકર્ષણ બળ હોય, એકલા એસિટોન અને એસિટોન અને CH2 ભેગું થાય ત્યારનું આકર્ષણ બળ છે એ એકલા એસિટોન કરતાના આકર્ષણ બળ કરતા નબળું. એટલે બાષ્પ વધુ બનશે. એટલે કયું વિચલન થાય? ધન વિચલન. તો બરોબર સમજો આલેખ. ચલો હવે આના કરતા તદ્દન ઉલટું ઋણ વિચલન. ભાઈ ઋણ વિચલનમાં આલેખ આમાં જે ઉપરની તરફ વળ્યા, આમાં કઈ તરફ વળશે? નીચેના તરફ. તો અહીંયા P1 greater than P10 into x1 હતું, તો અહીંયા શું થાય? P1 less than P10 into x1 અને P2 less than P20 into x2. આ જ આલેખ અહીંયા કોપી છે, ખાલી વક્ર નીચે તરફ વાળવાનો છે. કેમ? તો કે ઘટક A હોય, ઘટક B હોય, તો નવું આકર્ષણ AB છે આના અને આના કરતા પ્રબળ હોય. કેવું આકર્ષણ બળ છે? પ્રબળ. ભાઈ પ્રબળ હોય એટલે અણુ વધારે નજીક આવવાના, આના નાના અણુ વધારે નજીક આવે એટલે કદ હોવું જોઈએ એના કરતા ઓછું થઈ જાય. એટલે અહીંયા લખ્યું છે ડેલ્ટા V લેસ ધેન 0 અને સામે ભેગું ડેલ્ટા HI કેવું થાય? લેસ ધેન 0. ભાઈ અણુ વધારે પ્રબળતાથી જોડાઈ ગયા, અણુ વધારે પ્રબળતાથી જોડાય છે એટલે હવે બાષ્પ બનવી જોઈએ એના કરતા ઓછી બને. બાષ્પ ઓછી બનશે તો જો બાષ્પ દબાણ મળવું જોઈએ, આ પીળી લાઈન છે, આદર્શ પરિસ્થિતિ છે, એના કરતા વક્ર નીચે આવ્યા છે એટલે બાષ્પ બનવી જોઈતી હતી એના કરતા ઓછી બને છે. એટલે અહીં લખ્યું છે લેસ ધેન. તો કુલ દબાણ આ પીળી લાઈન જેટલું થવું જોઈએ, આ પીળી લાઈન જેટલું, પણ એના કરતા કેવું રહે છે? ઓછું રહે છે. આવું ક્યારે થાય? એક ઉદાહરણ લઈ લો. ફિનોલ અને એનિલિન બેયનું મિશ્રણ છે એ બિનઆદર્શ દ્રાવણ તો છે જ. ભાઈ ફિનોલ છે એમાં ફિનોલ એટલે બેન્ઝીન ઉપર હોય જ, તમે જાણો છો. ફિનોલના એક અણુ અને ફિનોલના બીજા અણુ વચ્ચે OH સમૂહ છે એટલે હાઇડ્રોજન બંધ બનશે. તો ફિનોલમાં કયો બંધ બને છે? હાઇડ્રોજન. એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2, તો એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એટલે એમાંય હાઇડ્રોજન. તો એકલો ફિનોલ હોય, સાંભળજો, એકલો ફિનોલ હોય એમાંય હાઇડ્રોજન બંધ હોય, એકલો એનિલિન હોય એમાંય હાઇડ્રોજન બંધ હોય. પણ હું બેને ભેગા કરીશ ત્યારે ફિનોલના અણુ અને એનિલિન આ H ને આ રાખી દો, એના વચ્ચે જે હાઇડ્રોજન બંધ બને છે ફિનોલનો OH નો H, એનિલિનના NH2 નો N, એના વચ્ચે જે હાઇડ્રોજન બંધ બને છે એકલા ફિનોલ કે એકલા એનિલિન કરતા પ્રબળ હોય છે. સમજાણું? ફિનોલ વચ્ચે, એનિલિન વચ્ચે હોય બધા હાઇડ્રોજન બંધ, પણ મિશ્ર કર્યા પછી જે આના અને આના અણુ વચ્ચેનો હાઇડ્રોજન બંધ બને એ આ એકલાના હાઇડ્રોજન બંધ કરતા પ્રબળ છે એટલે અણુઓ વધારે નજીક આવી જશે એટલે બાષ્પ ઓછી બનશે.
એટલે બાષ્પ દબાણ ઓછા રહેશે, એટલે કેવું વિચલન કહેવાય? ઋણ વિચલન. બીજું ઉદાહરણ લઈએ, એસીટોન અને ક્લોરોફોર્મ. સમજો, એકલો એસીટોન હોય ને તો એમાં ક્યાંય CO ની આજુબાજુ હાઇડ્રોજન ન હોય, અહીંયા હાઇડ્રોજન નથી, એટલે એકલા એસીટોન ના અણુ વચ્ચે માત્ર કયું આકર્ષણ બળ હોય? આ મેં લખ્યું હતું દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય. એકલા ક્લોરોફોર્મમાં સાદું આકર્ષણ બળ જ હોય, તો આના એકલાનું આકર્ષણ બળ, આના એકલાનું આકર્ષણ બળ નબળા હોય. પણ જ્યારે એ બેને મિશ્ર કરો ત્યારે એક એસીટોન નો અણુ અને એક ક્લોરોફોર્મ નો અણુ, એ બે વચ્ચે જો હાઇડ્રોજન બંધ બન્યું. હાઇડ્રોજન બંધ છે એ તો આવા દ્વિધ્રુવીય આકર્ષણ કરતા તો ઘણા પ્રબળ છે, એટલે પ્રબળ હાઇડ્રોજન બંધ બની ગયો. પ્રબળ હાઇડ્રોજન બંધ બને એટલે અણુઓ નજીક આવી ગયા એટલે બાષ્પ ઓછી બનશે, તો બાષ્પ દબાણ નીચું રહેશે. તો સમજાય છે ભાઈ, ધન વિચલન એટલે મળવું જોઈએ એના કરતા બધું વધારે મળે, બધું એટલે બાષ્પ દબાણ, અને આમાં બાષ્પ દબાણ મળવા જોઈએ એના કરતા ઓછા મળે. બહુ સરસ. આ બોર્ડમાં લખેલું છે એટલું તમને સમજાય જાય એટલે આના બધી વર્ણન તો બહુ ઈઝીલી લખી શકાય. MCQ માં બહુ કામ આવે એવું છે, બરાબર સમજી લો, સ્ક્રીનશોટ લઈ લો. બહુ અગત્યની થિયરી છે ભાઈ. ચલો, ત્યાર પછીનો એક નાનકડો ટોપિક છે, એઝિયોટ્રોપ એટલે શું, એના પર નોંધ લો. એઝિયોટ્રોપ્સ કોને કહેવાય? વ્યાખ્યા સમજી લો કે બે પ્રવાહીનું બનેલું મિશ્રણ, કે જેમાં બે પ્રવાહી છે કે જે એક જ તાપમાને વિઘટન પામ્યા વિના ઉકળે છે, તેને એઝિયોટ્રોપ કહે છે. ફરી એકવાર, બે પ્રવાહીનું બનેલું મિશ્રણ અથવા દ્રાવણ કે જે એક જ તાપમાને ઉકળે એટલે એની બાષ્પ બની જાય, એનું ઉત્કલન બિંદુ આવી જાય. એક જ તાપમાને વિઘટન પામ્યા વિના ઉકળે છે એટલે બે છૂટા નથી પડતા, એને એઝિયોટ્રોપ. પહેલા એઝિયોટ્રોપ સમજીએ એના પહેલા થોડીક માહિતી મારે. દાખલા તરીકે આપણે એક આ બીકર લીધું છે, સમજો બરોબર. આ બીકરમાં મિશ્રણ ભર્યું છે. દાખલા તરીકે એમાં બે ઘટક છે, A અને બીજો B, બે પ્રવાહીનું મિશ્રણ છે. આ સાદું મિશ્રણ જે એઝિયોટ્રોપ નથી, સમજો. પહેલા સાદું સમજીએ. આ મિશ્રણ આવ્યું, હવે આને હું ગરમ કરું. શું કરું છું? ગરમ. દાખલા તરીકે આનું ઉત્કલન બિંદુ 78 °C છે, આનું ઉત્કલન બિંદુ ધારો કે 100 °C. એકલું એ હોય તો 78 ઉકળે એટલે એનું ઉત્કલન બિંદુ, અને બે નું ઉકળે એટલે એનું ઉત્કલન બિંદુ કેટલું? 100 °C. હવે આપણે આ બીકરને ગરમ કરવાનું ચાલુ કરીએ તો પહેલા કોની બાષ્પ બને? તમે ભણ્યા છો 10મા માં આવી ગયું, વિભાગીય નિસ્યંદન ભણ્યા હતા ને, વિભાગીય નિસ્યંદન. તો વિભાગીય નિસ્યંદન એટલે શું? તો કે જુદા જુદા પ્રવાહી કે પદાર્થનું મિશ્રણ હોય, તમે એને ગરમ કરવાનું ચાલુ કરો એટલે જેની ઉત્કલન બિંદુ પહેલા આવે એની પહેલા બાષ્પ બને. ભણ્યા હતા પેટ્રોલનું વિભાગીય નિસ્યંદન આવી ગયું 10મા. તો અહીંયા બે જ પદાર્થ છે, પેટ્રોલિયમ નથી, પાણી, બે પદાર્થ છે એને બી. હવે આને ગરમ કરવાનું ચાલુ કરો, સમજો બરોબર. તો જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય પહેલા આવે તો પહેલા તાપમાન વધતું જાય. પહેલા કયું તાપમાન આવે? તો 78 °C. તો પહેલા કોની બાષ્પ બનવા માંડે? તો અહીંયા જે બાષ્પ બનશે એ પહેલા ખાલી એની જ બનશે. ક્યાં સુધી બને? તો કે એ પતી જાય ત્યાં સુધી એની જ બને. હવે તાપમાન પછી વધે, ગરમ કરવાનું ચાલુ છે, પણ જ્યાં સુધી 78 એની બાષ્પ નહીં બને ત્યાં સુધી તાપમાન નહીં વધે, કારણ કે હવે જે આપણે ઉષ્મા આપીએ છીએ ને એને બાષ્પ બનવામાં વપરાશે. એ પતી જાય પછી તાપમાન વધવા માંડે, 100 °C પહોંચે પછી બેની બાષ્પ બનવા માંડે. તો અહીંયા ગમે તે પ્રમાણમાં કરેલું મિશ્રણ છે એટલે બે જુદા જુદા તાપમાને ઉકળું. પહેલા ઉકળું 78 એટલે કે 78 બાષ્પ બની,
અને બીજું બન્યું સોય. તો અહીંયા બે પદાર્થનું મિશ્રણ છે એટલે જુદા જુદા બે ઉત્કલન બિંદુ મળે. જે તાપમાને બાષ્પ બનવા મળે ને એ તાપમાનને જ આપણે શું કહેશું? ઉત્કલન બિંદુ. આગળ ભણશું ડિટેલમાં, પણ અત્યારે આટલું સિમ્પલ સમજો. પણ હવે અહીંયા શું કીધું છે કે બે પ્રવાહીનું આની જેમ મિશ્રણ છે, પણ એને ગરમ કરો તો આવી રીતના બે જુદા જુદા તાપમાને નહીં બાષ્પ બને, પણ ગમે તે એક જ તાપમાને બાષ્પ બનવા માંડશે. અને એ બાષ્પમાં એક હારે A અને B બે આવવા માંડશે. જો વિઘટન પામ્યા વિના, એટલે છૂટા નથી પડતા કે ઘટક A અને ઘટક B છૂટા પડી બાષ્પ બને, એમ નહીં થાય. એની બાષ્પમાં હારે હારે રહેશે. એટલે એવા પાકા ભાઈબંધ થઈ ગયા છે. એમાં પાકા ભાઈબંધ થઈ ગયા કે દ્રાવણમાં તો બે ભેગા ને ભેગા હોય, પણ બાષ્પ બને તોય ભેગા હોય. કભી જુદા ન હોને કી કસમ ખાલી. એટલે કઈ જુદા નહીં પડે, ભેગા ને ભેગા બાષ્પ બને. તો આપણે એવું થાય કે આમાં એક જ પદાર્થ હશે. આ તો મેં તમને કીધું કે બે ઘટક છે. બાકી આપણને અજ્ઞાત મિશ્રણ કે અજ્ઞાત દ્રાવણ હોય અથવા અજ્ઞાત પદાર્થ હોય ને આપણે તપાસવું હોય કે આમાં કેટલા પદાર્થ મિશ્ર છે, તો આપણે એને હળવે હળવે ગરમ કરવા માંડીએ. પેલા એક તાપમાને બાષ્પ બનવા માંડે, અને જો એક તાપમાને બધુંય ખાલી થઈ જાય તો કહેવાનું કે એક જ પદાર્થ છે. પણ પછી વળી તાપમાન વધવા માંડે, થોડીક વાર પછી નવી બાષ્પ બનવા માંડે, તો ખબર પડી જાય કે આમાં તો બે જુદા જુદા પદાર્થ હતા. કેમ પેલા ઓલું 78 ઉકળ્યું હતું, બીજું 100 ઉકળ્યું હતું. પણ આ તો દાખલા તરીકે 90 સેલ્સિયસે બાષ્પ બનવાનું ચાલુ થઈ ગયું, અને 90 ને 90 બધે બધું ખાલી થઈ જાય, કઈ વધે જ નહીં, તો આપને એવું લાગે કે એક જ પદાર્થ છે. એવું ગાઢ મિશ્રણ થઈ ગયું છે. તો સમજો ફરી એકવાર કે બે પ્રવાહીનું બનેલું મિશ્રણ કે જે એક જ તાપમાને વિઘટન પામ્યા વિના, એટલે છૂટું પડ્યા વિના ઉકળે છે, એવા મિશ્રણને જ શું કહેવાય? એઝિયોટ્રોપ્સ. એઝિયોટ્રોપમાં પ્રવાહી હોય અથવા એની બાષ્પાવસ્થામાં સંઘટન સરખા જ હોય. અહીંયા તમે A અને B ના મોલન્સ તપાસો. ધારો કે આ A અને B થી બનેલું એઝિયોટ્રોપ મિશ્રણ હોય, તો અહીંયા દ્રાવણમાં તમે A અને B ના મોલન્સ શોધો, અને આ બાષ્પમાં મોલન્સ શોધો. અહીંયા A અને B ના મોલન્સ જેટલા આવે, ધારો કે અહીંયા દ્રાવણમાં A ના મોલન્સ 0.4 છે, B ના 0.6. અહીંયા મોલન્સ A ના મોલન્સ 0.4, B ના મોલન્સ 0.6 આવ્યો. હવે એમાંથી બાષ્પ બને, અડધી જ બનાવો, વધારે નથી બનાવી. અહીંયા તમે મોલન્સ શોધો તો આ જ પ્રમાણ રહેશે. A ના મોલન્સ છે 0.4 આવે, B ના મોલન્સ 0.6 જ આવે. એટલે કે પ્રમાણ જે બદલાશે નહીં. એટલે કીધું છે કે એઝિયોટ્રોપમાં પ્રવાહી અને બાષ્પાવસ્થામાં સંઘટન સરખા હોય. તો એઝિયોટ્રોપ મિશ્રણ હોય એને તમારે એના જે બે ઘટકો છે એને તમે વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરી શકો નહીં. આને તમે વરાળ બનાવો તો હારા વરાળમાં બે ભેગા જ રહીએ. જો વલણ થોડીક વાર પહેલા મેં કીધું હતું કે એક 78 બાષ્પ બને, બીજું 100, એટલું જુદું હોય તો આપણે પહેલા 78 વાળાની બાષ્પ એકઠી કરી લઈએ, એને ઠંડી પાડીને એ મેળવીએ કે પછી 100 બાષ્પ બને ને બે કહી દઈએ. પણ આ તો બે ભેગા ને ભેગા જાય, બાષ્પ ને ઠંડી પડે, બે ભેગા ઠંડા થઈ જાય. ગરમ કરો બે ભેગા ગરમ થાય, વરાળ બને. એટલે એને આપણે અલગ કરી શકતા નથી. સમજાઈ જાય આટલું? હવે વાત કરીએ એઝિયોટ્રોપના બે પ્રકાર છે ભઈલા. એક ન્યૂનતમ અથવા નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ, અને બીજું મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. ન્યૂનતમ અથવા નિમ્નતમ એટલે ઓછું ઉત્કલન બિંદુ હોવું જોઈએ એના કરતા ઓછું, અને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ એટલે ઉત્કલન બિંદુ લગભગ હોવું જોઈએ એના કરતા વધારે. ક્યારે આવું થાય ક્યારે આવું થાય બરાબર સમજો કે જે મિશ્રણ રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન, હમણાં થોડીક વાર પહેલા જ આવ્યું ભાઈ. ધન વિચલન એટલે શું હતું? તો કે ધન વિચલનમાં વક્ર ઉપરની બાજુ વળતા હતા, ઋણ વિચલનમાં નીચે જતા. ધન વિચલન એટલે બાષ્પ બનવી જોઈએ એના કરતા વધારે બની જતી હતી. હવે અહીંયા કીધું છે વધુ ધન વિચલન. ધન વિચલન તો ખરો, પણ પાછું વધુ ધન વિચલન એટલે કે વક્ર ઉપરની તરફ આમ વધારે આમ વળેલો, એટલે કે બાષ્પ વધારે બને છે.
એટલે કે આ બે ઘટક વચ્ચેનું આકર્ષણ બળ હોવું જોઈએ એના કરતા નવું આકર્ષણ બળ ઘણું ઓછું. કેવું હોય? ઘણું ઓછું. ત્યારે વધારે બાષ્પ ઝડપથી બની જાય. વધુ ધન વિચલન હોય છે એઝિયોટ્રોપ. તો ભાઈ એઝિયોટ્રોપ તો છે જ. દાખલા તરીકે સમજો 95% ઇથેનોલ અને 5% પાણી છે. 95% ઇથેનોલ અને 5% એમાં શું નાખ્યું છે? પાણી. આ મિશ્રણ છે એઝિયોટ્રોપ મિશ્રણ છે. એમાં પ્રમાણ ચોક્કસ જ હોય ભાઈ. વળી તું 90% પાણી 90% ઇથેનોલ ને 10% પાણી નાખો ને તો એ પાછું એઝિયોટ્રોપ નહીં. આ જ મિશ્રણ એઝિયોટ્રોપ. કારણ કે 95% ઇથેનોલમાં 5% પાણીના અણુ એવી રીતે ગોઠવાઈ જાય છે કે ઇથેનોલ ને પાણી વચ્ચે ગાઢ મિત્રતા થઈ જાય. 95% ઇથેનોલના અણુ જ્યાં જાય ને ત્યાં ભેગા સાનમુના 5% પાણીના અણુ ઘૂસી જાય છે. એટલે આને કહેવાય એઝિયોટ્રોપ. હવે આમાં તમને સમજાવું. ઇથેનોલનું ઉત્કલન બિંદુ લગભગ 78°C હોય. પાણીનું કેટલું હોય? 100. તો બેનું મિશ્રણ કરો તો બે જુદા જુદા તાપમાને ઉકળવા જોઈએ કે એક જ તાપમાને ઉકળશે. લગભગ આ બે કરતા સહેજ નીચા તાપમાને જ બાષ્પ બની જશે. પાણીની બાષ્પ 100 બનવી જોઈએ કે 78 ની આજુબાજુ પાણીની બાષ્પ બની જશે. કારણ કે ઇથેનોલના અણુઓ ઉડતા હોય ભેગા પાણીને ખેંચી લઈ જાય. તો વધુ ધન વિચલન હોય. સીધી વાત. યાદ રાખો, વધુ ધન વિચલન એટલે બાષ્પ ઝડપથી અને વધુ બને. ઝડપથી વધુ બનવા માટે તાપમાન ઓછું જોઈએ. ઓછું તાપમાન જોઈએ એટલે એને શું કહેવાય? નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ. એના કરતા વધુ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. એટલે કે ઉત્કલન બિંદુ આપણે ધારણા કરતા વધારે ઊંચું મળશે. સમજો, જે મિશ્રણ રાઉટના નિયમથી વધુ ઋણ વિચલન એટલે વક્ર નીચે આવતા હતા. આગળના બે આલેખ જોયા ને આપણે ઋણ વિચલન. એમાં વક્ર નીચે આવતા હતા એટલે બાષ્પ બનવી જોઈએ એના કરતા ઘણી ઓછી બનતી હતી. ભાઈ બાષ્પ ઓછી બનતી હતી તો એને ઉકાળવા માટે આપણે વધારે ગરમ કરવું પડે. એને ઉત્કલન બિંદુ મેળવવા માટે વધારે ગરમ કરવું પડે. એટલે એને કહેવાય મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. ઉદાહરણ લઈ લઉં. 68% નાઇટ્રિક એસિડ નું પાણીમાં દ્રાવણ એટલે 68% નાઇટ્રિક એસિડ હોય, બાકીનું 32% શું હોય? પાણી. ભાઈ સામાન્ય રીતે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય? 100°C. તો અહીંયા બે મિશ્રણ છે એ 100°C એકેયની બાષ્પ બનતી નથી. નકર આની નો બને, એનું ઊંચું હોય. પણ પાણીની તો બનવી જોઈએ ને 100°C. 100°C એટલે 373 કેલ્વિન થાય. તો 373 કેલ્વિન લગી ગરમ કરો તો એકેયની બાષ્પ ન કયા બને છે ઠેઠ જો એનું ઉત્કલન બિંદુ આવ્યું 393.5 કેલ્વિન. એટલે 393.5 કેલ્વિને પાણી અહીંયા હારે ઉકળે છે. ત્યાં લગી પાણી ઉકળતો નથી. કેમ? તો કે બે વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ છે. પણ આને વિચલન કેવું છે? ઋણ. એટલે પકડી રાખશે, બાષ્પ ઝડપથી બનવા દેશે નહીં. તો મોહમ્મદ જો આ ખાસ ધ્યાનમાં લેવાનું. ધન વિચલન હોય તો નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ અને ઋણ વિચલન હોય તો મહત્તમ ઉત્કલન. પણ એઝિયોટ્રોપ મિશ્રણ છે ને બિન આદર્શ દ્રાવણ તો છે જ. એ કેવા છે? બિન આદર્શ દ્રાવણ. તો બિન આદર્શ દ્રાવણ છે તો આને કહેવાય એઝિયોટ્રોપિક મિશ્રણ. આ જે પ્રમાણ છે એઝિયોટ્રોપ. આમાં પ્રમાણ બદલાવો તો પાછું એઝિયોટ્રોપ રહેશે નહીં. સમજાય છે? સ્ક્રીનશોટ લઈ લો. બરોબર. આજની થિયરી આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણમાં ધન વિચલન, ઋણ વિચલન અને એઝિયોટ્રોપ. બહુ અગત્યની થિયરી છે. બરોબર સમજી તૈયાર કરજો. ન સમજાય તો પૂછી લેજો. હા, મેં 2 વાર લખવાનું કીધું છે. ઘણા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે સાહેબ અમારે 2 વાર એક જ બુકમાં લખવાનું. તો સાંભળો, એક બુકમાં 2 વાર લખશો તોય ચાલશે. પણ કોઈ વિદ્યાર્થી એવો હોય કે અમારે એક સરસ પાકી બુક બનાવી છે, એમાં સરસ લખવું છે, બધી વ્યવસ્થિત પ્રશ્ન વાઇઝ થિયરી લખવી છે, કોયડાઈ લખવા છે,
લખાણ સંબંધિત પ્રશ્ન એમાં ગણીને લખવા છે, સ્વાધ્યાય લખવું છે, એટલે અમારી પાકી બુક કાયમી વાંચવા કામ આવે. તો એવા વિદ્યાર્થીઓએ એકને એક બુકમાં 2 વાર ન લખો, એક બુકમાં સરસ વ્યવસ્થિત એકવાર લખો તો બીજી વાર નથી લખવાનું એમ નથી, લખવાનું તો છે જ, પણ એના માટે તમારે એક બીજી બુક બનાવવાની. હવે બુક ગમે તેવી સસ્તી લ્યો મોંઘી એનું મહત્વ નથી, સાંભળજો, પણ મારે 2 વાર લખીને જ પાકું કરેલું હોવું જોઈએ. ભાઈ સ્વાધ્યાયના આના સંબંધિત દાખલાઓ એ ગણતા રહેવાના છે. કોયડા છે એ શરૂઆતમાં બહુ સહેલા કોયડા હતા, નોર્માલિટી મોલારિટીના સાવ સાદા દાખલા હતા, મોલન્સના જે આપણા 11માં ઘણા ગણ્યા હતા. એટલે મેં એવા 1 2 3 કોયડા નથી ગણાવ્યા, એ તમારે જાતે ગણવાના છે. નો આવડે મને કહેજો, હું પાછો ગણાવી દઈશ. બાકી જે કોયડા હું બોર્ડ ઉપર ગણાવું છું, અઘરા છે તો ગણાવવાનો છું, પણ સ્વાધ્યાયના દાખલા છે એ ખાસ તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. અને MCQ ની PDF મોકલી જ દઉં છું, એટલે જે ટોપિક ચાલતો જાય એના MCQ સાથે સાથે સોલ્વ કરતા જવાના. બરોબર? ચલો, બેસ્ટ ઓફ લક.